તો ક્લિયર દેખાય બેટા? જય હિન્દ. હું છું રવિન્દ્ર સર અને તમે જોડાયેલા છો જોય ફિઝિક્સ થી, જેમાં આપણે કરવાના છે શું? ફિઝિક્સ ને એન્જોય. આપણે 4.5 ટોપિક આવી ગયા બેટા. 4.4 આપણું ક્લિયર થઈ ગયું છે. એમાં આપણે જોયું સરવાળા અને બાદબાકી કોના? સદિશના. કોના? સદિશના. આજે આપણે જોવાના છે સદિશનું વિભાજન. શું જોવાના છે આપણે આજે? સદિશનું વિભાજન. સદિશના સરવાળા અને બાદબાકી માટે ત્રિકોણ, સબાચક, સમાંતર બાજુ ચતુષ્કોણ અને બહુકોણ, આ ત્રણ રીતો આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે જોવાના છે સદિશનું વિભાજન. તો આ વસ્તુ આપણે બારીકાઈથી સમજવી પડે. બારીકાઈથી સમજવી પડશે, કેમ કે જ્યાં બી સદિશ આવશે ત્યાં તેનું વિભાજન આવશે. હવે વિભાજનનું મહત્વ ક્યાંથી આવે છે? હું આની જગ્યાએ તમને એક રિયલ લાઈફ એક્ઝામ્પલ આપું છું. તો કે તમે સ્ટુડન્ટ છો બેટા, ઓકે? હવે તમારે કાં તો નીટ કરવાની હશે કાં તો જેડબલઈ. આપણે નીટનો એક્ઝામ્પલ લઈએ, બરાબર? નીટની એક્ઝામ તમારે આપવાની છે. હવે જે સ્ટુડન્ટને નીટની એક્ઝામ આપવાની હોય છે એના ત્રણ વિષય હોય: ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયો. ત્રણ સબ્જેક્ટ્સ એને ધ્યાન લેવાના: ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયો. હવે જો એ સ્ટુડન્ટનું 10th માં મેથ્સ પાક્કું હોય અને એના મેથ્સમાં ઇન્ટરેસ્ટ હોય તો એનું ફિઝિક્સ બહુ સરસ હશે. પર જો એનું મેથ્સ કાચું હોય અને મેથ્સમાં ઇન્ટરેસ્ટ બી ઓછો હોય તો ફિઝિક્સ કાચું હશે, ઓછું આવડતું હોય. સિમિલરલી કેમિસ્ટ્રી અને બાયો માટે પણ આ જ વસ્તુ જોડાયેલી હોય છે. હવે એક સ્ટુડન્ટના માની લો 720 માંથી 600 માર્ક્સ આવ્યા, તો આ 600 માર્ક્સ આ ત્રણ વિષયમાંથી આવ્યા, બરાબર કે નહીં? તો આ 600 માર્ક્સ આ ત્રણ દિશામાં વહેંચાયેલા છે. કઈ કઈ? ફિઝિક્સ, કેમિસ્ટ્રી એન્ડ બાયોલોજી. એટલે 600 નું જ્યારે તમે વિભાજન કરો તો તમને ખબર પડે કે 300 આમાં આયા છે અથવા આમાં 350 આયા છે સપોઝ, અને આમાં 150 આયા છે. એટલે કેટલા થઈ ગયા? 500 થઈ ગયા. તો આમાં કેટલા આયા છે? 100. એટલે 600 નું વિભાજન થયું 100, 150 અને 350. કઈ દિશામાં? ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોની દિશામાં. એટલે સદિશનું વિભાજન પણ કંઈક આ જ રીતના છે. એક સદિશ ટોટલ આટલું જ, વેલ્યુ આટલી છે, પછી એનું અલગ અલગ દિશામાં વિભાજન કેટલું છે એ આપણે ભણવાનું છે. બોલો, ક્લિયર થયું કે નહીં કન્સેપ્ટ બેટા? હા કે ના? મેસેજ કરો. ક્લિયર કે નહીં? યસ. હા, એ જ રીતના જો જે ડબલઈ આપવાની હોય બેટા તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોની જગ્યાએ શું આવી જતું? મેથ્સ. અને ટોટલ નંબર ઓફ માર્ક્સ થઈ જતા તમારા કેટલા? 300. અને એમાંથી તમારો શું બનતો? સ્કોર બનતો. ક્લિયર રાખજો આ કન્સેપ્ટ બેટા, બિલકુલ ક્લિયર. બસ આ જ છે સદિશનું વિભાજન. આ જ છે સદિશનું વિભાજન. તો કઈ રીતે ના સમજીશું? તો એનસીઈઆરટી ની રીતે જઈએ તો બી ચાલે. એનસીઈઆરટી માં તમને સરસ વાત આપેલી છે, પરંતુ હું તમને બે અલગ અલગ કન્સેપ્ટ બતાવીશ. એનાથી તમને ખબર પડશે કે રિયાલિટીમાં જેઈ અને નીટ કરવું હોય તો બે કેસ લેવા જરૂરી છે, કેસ 1 અને કેસ 2. અચ્છા, સદિશોનું વિભાજન. સદિશોનું વિભાજન એટલે શું? તો તમને ઇંગ્લિશમાં હું કહું તો આને કહેવાય રિઝોલ્યુશન ઓફ વેક્ટર્સ. ઇંગ્લિશમાં શું કહેવાય બેટા? રિઝોલ્યુશન ઓફ વેક્ટર્સ. ક્લિયર છે? યસ, બિલકુલ. કેસ 1. કેસ 1 આમાં શું છે? કોઈ પણ દિશા હોય છે, બે અક્ષની વાત કરીશું આપણે અત્યારે, પછી ત્રણ અક્ષની વાત કરીશું, ચિંતા ના કરતા. પરંતુ અત્યારે કોઈ પણ દિશાની વાત કરવાની છે.
નોર્મલી આપણે લંબ દિશાની વાત કરતા હોય, x આમ છે તો y આમ છે, એટલે કઈ દિશા થઈ બેટા? લંબ દિશા. x અને y ની લંબ દિશા થાય. પરંતુ જો આપણે કોઈ પણ દિશાની વાત કરીએ તો કઈ રીતના વિભાજન થશે એ જો. તો બેટા આપણે શું કરી રહ્યા છે એ સમજો કે આપણે બે દિશા લઈએ. એક દિશા જે સદિશ a વડે દર્શાવાય છે અને બીજી દિશા કાં તો આ લઈએ આમ, બીજી દિશા સદિશ b વડે દર્શાવાય છે. આ બે દિશા આપણે રેન્ડમ લીધી, કોઈ પણ દિશા. આ બે સદિશો છે જે દિશા દર્શાવે છે. કઈ a આ દિશા દર્શાવે છે, b આ દિશા દર્શાવે છે. બોલો ક્લિયર? હા કે કોઈ પણ દિશા હોઈ શકે છે, પણ a આ દિશા દર્શાવે છે અને b આ દિશા દર્શાવે છે. કોઈ બી દિશા. ઓકે, યસ. હવે આપણે એક સદિશ લઈએ, સદિશ a, જેને હું કહું છું OQ. ક્લિયર? આ સદિશનું a અને b ની દિશામાં વિભાજન કરવાનું છે. આ સદિશનું કઈ દિશામાં વિભાજન કરવાનું છે? a અને b ની દિશામાં વિભાજન કરવાનું છે. બોલો એગ્રી કે નહીં બેટા ક્વેશ્ચન થી? બોલો એગ્રી કે નહીં બેટા ક્વેશ્ચન થી? યસ ઓર નો? યસ ઓર નો? બિલકુલ એગ્રી? ક્વેશ્ચન ખબર પડી? યસ. હવે આપણે a ની દિશા દોરીએ છીએ. આ ડેશ 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 કોની દિશા દર્શાવે છે બેટા? a ની દિશા. હવે એને ક્રોસ કરતી આપણે કોની દિશા દોરીશું? b ની દિશા. ક્લિયર? ઓકે. સમજાયું કે નહીં સમજાયું? આ બે અક્ષ થઈ ગઈ બેટા. આ શું થઈ ગઈ? બે અક્ષો થઈ ગઈ. ઓકે, આ એનું સેન્ટર પોઈન્ટ થઈ ગયું. યસ, આ એનું સેન્ટર પોઈન્ટ થઈ ગયું કે નહીં? ક્લિયર કે નહીં? આ કોની દિશા લીધી આપણે? a ની દિશા. આ કોની દિશા લીધી? b ની દિશા. બંને એકબીજાને લંબ નથી. બંને એકબીજાને લંબ નથી. લંબ હોય તો તમને ખબર પડે ને આવું બને. આ લંબ નથી. હવે ઉગમ બિંદુ જે આપણને મળે, માની લો O, અહીંયા છેદન બિંદુ, એના પરથી સદિશ a દોરી નાખીએ આપણે. OQ સદિશ મેં કયો દોરી નાખ્યો? a. ક્લિયર? હવે આ સદિશનું a ની દિશા અને b ની દિશામાં વિભાજન કરવું હોય તો શું કરવું? સાંભળજો બેટા, સાંભળજો મારી વાત. a ની દિશામાં વિભાજન કરવું હોય તો a ના માથા પરથી આપણે b ની દિશાને સમાંતર એક લાઈન ડ્રો કરવાની અને સિમિલરલી a ની દિશાને સમાંતર અહીંયા એક લાઈન ડ્રો કરવાની. ક્લિયર કે નહીં? શું બેટા સપાચો બની ગયો? હા કે ના? શું બેટા સપાચો બની ગયો? યસ ઓર નો? યસ, સબાચો બની ગયો ને, સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે આ જે સદિશ છે એ કોની દિશામાંનો છે? a ની દિશામાં. એને નામ આપીએ આપણે OP. ક્લિયર? અને એનું જે a નું મૂલ્ય છે તો બહુ નાનું છે, તો આટલું મોટું મૂલ્ય કરવું હોય તો એને કોઈ સંખ્યા વડે ગુણવી પડે. એ કોઈ બી સંખ્યાને આપણે શું લઈ લીધું બેટા? લેમ્બડા. 5, 10, 15 ગમે તે. એને શું લીધું મેં? લેમ્બડા લીધું. શું લીધું બેટા? લેમ્બડા. ચાલે ને? માની લો 5a,
ગમે તે હોય છે. તો આ 5 શું છે? લેમ્બડા. પાકો? યસ ઓર નો? યસ, બિલકુલ ક્લિયર. હા, આવડી ગયું. યસ, આવડી ગયું. બિલકુલ ક્લિયર, બિલકુલ ક્લિયર. આવડે કે નહીં બેટા? ઓકે. લાઈટ ગઈ છે એટલે વાઈફાઈ કનેક્શન ગયું. હવે આપણે મોબાઈલ ડેટા પર શિફ્ટ થઈ ગયા છે. જો લાઈટ ગઈ એટલે ઘણા બધા બાળકો લેફ્ટ થઈ ગયા કેમ કે એમનું વાઈફાઈ કનેક્શન હશે. બટ મોબાઈલ ડેટાવાળા બાળકોને સ્ટીલ કોઈ તકલીફ નહીં થાય અને રેકોર્ડિંગ પણ ચાલી રહી છે. થોડુંક રેકોર્ડિંગમાં ઉપરનો પાર્ટ હવે દેખાઈ રહ્યો છે. થોડી બ્રાઇટનેસ ઇન્ક્રીઝ કરી દઈએ કેમ કે લાઇટ બંધ થઈ ગઈ બેટા. ઓકે, ક્લિયર છે બિલકુલ. તમે મારી વાત સમજ્યા ને બેટા? 5 હવે અહીંયાથી જ્યારે આપણે બીજો સદિશ વિચારે b ની દિશામાં, તો એ આમ દોરાશે અને આને લખાય b ની દિશા, પરંતુ મૂલ્ય કેટલા ગણું કરવું પડે? થોડું વધારે ને, તો એને આપણે મ્યુ લઈ લીધું. શું લઈ લીધું બેટા? મ્યુ. આને મ્યુ કહેવાય, આને લેમ્બડા કહેવાય. જે બાળકોને ન ખબર હોય લખી લેજો. આને લેમ્બડા લખેલું જોઈએ, લેમ્બડા લખાય બેટા, લખી જ નાખજો. આને મ્યુ લખાય, આને લેમ્બડા લખાય, આને મ્યુ લખાય. બોલો, ક્લિયર છે કે નહીં? હા કે ના મારા બાળકો? બિલકુલ ક્લિયર. યસ. તો તમે સબાચ પરથી શું લખી શકો? સમાંતર બાજુ ચતુષ્કોણના રીત પરથી તો તમે શું લખી શકો છો? OP સદિશ, સોરી OQ સદિશ, અહીંયા સદિશ લઈએ OP અને આ લઈએ R માની લો. OQ સદિશ થશે OP સદિશ વત્તા OR સદિશ. હા કે ના? OQ સદિશ થી OP વત્તા OR થશે. યસ ઓર નો? યસ ઓર નો? ક્લિયર છે બેટા? હા કે ના? મેસેજ કરો ફટાફટ. યસ ઓર નો બેટા? ક્લિયર? આવડી ગયું? હા, ક્લિયર. યસ, ક્લિયર બિલકુલ. તો OP પ્લસ OR. હવે OQ એટલે બેટા કયું? A સદિશ. OP એટલે કયું સદિશ? લેમ્બડા ઇન્ટુ A પ્લસ OR એટલે શું બેટા? મ્યુ B. તો આનો અર્થ શું થયો કે સદિશ A એ આ બે ભાગમાં વિભાજિત થયેલું છે. આ બે ભાગને ભેગા કરો તો સદિશ A બને છે. એટલે તેનું વિભાજન થયું એમ કહેવાય કે ના કહેવાય? હા કે ના બેટા? મેસેજ કરો ફટાફટ. મેસેજ કરો બેટા. ક્લિયર છે કે નહીં આ વાત? યસ ઓર નો? બિલકુલ ક્લિયર છે, બિલકુલ ક્લિયર છે. સમજાઈ ગઈ મારી વાત? તમને ક્લિયરલી આવડી ગઈ? યસ. આ સબાજાની રીત છે. યસ, સ્ક્રીનશોટ લો. NCERT માં ત્રિકોણની રીત છે, એ પણ બતાવી દો બેટા. આનો સ્ક્રીનશોટ લો ફટાફટ. ઓકે, સ્ક્રીનશોટ લો. થઈ ગયો? ચાલો. આ રીત તમને કોઈ રેફરન્સ બુકમાં જોવા મળે તો ખરું, બાકી આ ક્યાંય જોવા મળતી નથી. આપણો કન્સેપ્ટ છે બેટા. મેં તમને કીધું ને, GNET કરવા માટે માથું મારવાનું જરૂર કશું નથી ભાઈ. આ ભણો ને પેલું ભણો ને આટલું સોલ્વ કરો, કશું જ નહીં. કન્સેપ્ટ ક્લિયર કરો. શું ક્લિયર કરીશું બેટા? કન્સેપ્ટ ક્લિયર કરીશું. હવે ત્રિકોણની રીત શું કહે છે એ સમજીએ બેટા. ત્રિકોણની રીત શું કહે છે એ સમજીએ. આપણે આ સદિશ A છે, આ સ્ટાર્ટિંગ માટે છે, બરાબર? હવે A ની દિશા ને અહીંયા સુધી આપણે લઈ જઈએ તો લેમ્બડા A થયું. એના શીર્ષમાંથી આપણે B ની દિશા લઈએ અને મ્યુ B. ઓકે, આ OPQ. આ કે નહીં? યસ ઓર નો? ક્લિયર થયું આ કે નહીં? પહેલા સદિશ
લેમ્ડા એ દોર્યું. ચલો પહેલા લેમ્ડા એ દોર્યું, આને હટાવી દો. ઓકે, લેમ્ડા ઇન્ટુ સદિશ એ આ દોર્યું. પછી એના શીર્ષ પરથી મ્યુ ઇન્ટુ બી, બીની દિશામાં સદિશ દોર્યું. પહેલાની કૃચ, બીજાને શીર્ષ જોડતો જે પરિણામી સદિશ મળે છે એ માની લો કયો સદિશ છે? એ. યસ, અને કઈ રીત કહેવાય? ત્રિકોણની રીત. તો ઓ ક્યુ સદિશ બરાબર ઓ પી સદિશ પ્લસ પી ક્યુ સદિશ. ઓ ક્યુ એટલે કયો સદિશ બેટા? એ સદિશ. આ કયો સદિશ? લેમ્ડા એ પ્લસ અહીંયા થશે લેમ્ડા, સોરી નોટ લેમ્ડા, મ્યુ. કોઈ બી મ્યુ અને લેમ્ડા અચળાંકો છે બેટા. લેમ્ડા અને મ્યુ શું છે? અચળાંકો, અચળ મૂલ્યો છે. બોલો આગળી ગયો. એ અને એ નું સ્મોલ એ અને સ્મોલ ની બી ની દિશામાં આ રીતના વિભાજન થયેલું છે. જેમ કે મેં તમને બાયો મેથ્સ નો ડિફરન્સ આપ્યો તો ભાઈ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી. ચલો બાયોમાં આયા તો 350, આમાં આયા 150 અને આમાં આયા 100. તો આ બંનેનો સરવાળો કરો, ત્રણેયનો સરવાળો કરો તો 600 મળે. ક્લિયર કે નહીં? ઓકે, જનરલી આમાં તમારા 150 આવવા જોઈએ બેટા, મજા આવે. 150 કરશો તો 650 થઈ જશે. યસ ઓર નો? મજા આવે ને? યસ. ક્લિયર કે નહીં? એટલે 650 નું 3 દિશામાં વિભાજન, અહીંયા a નું 2 દિશામાં વિભાજન. પર કઈ દિશા? એ બે એકબીજાને લંબ નથી, કોઈ પણ દિશા કહેવાય. ક્લિયર કે નહીં બેટા? કોઈ પણ દિશા કહેવાય. આવડ્યું કે નહીં? મેસેજ કરો. બિલકુલ ક્લિયરલી સમજણ પડી રહી છે ને? આ સદિશ a એનું આ દિશામાં આટલું થશે મૂલ્ય અને આ દિશામાં આટલું મૂલ્ય થશે. મૂલ્ય એટલે ભાઈ આવડે ને? માનાંક કરવાનું. મૂલ્ય એટલે શું બેટા? માનાંક કરવાનું. મૂલ્ય એટલે શું? માનાંક. ક્લિયર દેખાય છે ને? હા, લાઈવ ક્લાસ ચાલુ થઈ ગયો પાછો. ઓકે, ક્લિયર દેખાઈ રહ્યું છે. તો આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા. આનું શું લઈ લો? સ્ક્રીનશોટ. ઓકે, આવડી ગયું ને? એટલે કોઈ પણ દિશા હોય, રેન્ડમ ડાયરેક્શન હોય તો એમાં વિભાજન કઈ રીતના થશે? એક હજુ એક્ઝામ્પલ આપીએ. આ તો આવડી ગયું ને? સ્ક્રીનશોટ લઈ લો આનો ફટાફટ. હવે એક એક્ઝામ્પલ હજુ લઈએ બેટા. કોઈ બી દિશા માની લો કે આ એક અક્ષ છે અને આ બીજી અક્ષ છે. બંને વચ્ચેનો ખૂણો 90 નથી. અહીંયા આપણે એક સદિશ લીધો, કોઈ બીજો સદિશ P, O P. હવે આનું આ બે અક્ષની દિશામાં વિભાજન કરવું હોય તો શું કરવાનું? આને સમાંતર લાઈન ડ્રો કરવાની અને આને સમાંતર લાઈન ડ્રો કરવાની. ક્લિયર? આ બે સદિશ મળ્યા. આની દિશામાં, આની દિશામાં આ ક્યુ OQ માની લો, આ શું માની લો? OR. તો OP સદિશ શું થયું બેટા? OQ પ્લસ OR. ક્લિયર કે નહીં? સબાચાની રીત આવડે કે નહીં? મેસેજ કરો. યસ. અને ત્રિકોણની રીત બી કહી શકો ને. આ તમે સદિશ તો આ OQ સદિશ તો આ OR સદિશ થયો તો OP બરાબર OQ પ્લસ OR. એ જ રીત છે બેટા, કાંઈ નવું નથી, કાંઈ નવું નથી. માઇક ઓફ કરો બધા, માઇક ઓફ કરો ફટાફટ. ચલો ચલો માઇક ઓફ કરો બેટા. હવે કેસ 2 લઈએ. કેસ 1 ઇમ્પોર્ટન્ટ છે, આવડવું જોઈએ નીટ JEE માટે. પર કેસ 2 જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ તો આવડવું જ જોઈએ, કેમ કે આગળ આવશે જ. ધેટ મીન્સ ફિક્સ. ઓકે, પરંતુ એ શીખતા પહેલા આપણે એક વાત શીખીશું નાની. શું વાત શીખીશું બેટા? એકમ સદિશ. શું શીખીશું? એકમ સદિશ. શું શીખવાના છે બેટા? એકમ સદિશ. આ શીખવું પહેલા જરૂરી છે, પછી વિભાજનની વાત કરીશું. લંબ દિશામાં પહેલા એકમ સદિશ શીખવું બહુ જ જરૂરી છે.
એકમ સદિશ એટલે શું? ધ્યાન આપજો. સદિશને તેના મૂલ્ય વડે ભાગતા. સદિશને તેના મૂલ્ય વડે ભાગતા મળતા સદિશને એકમ સદિશ કહે છે. ક્લિયર? મહિલા માઇક બંધ કરો બધા. જલ્દી 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 ફટાફટ જોઈન થઈ ગયા છો તો માઇક બંધ કરી દો. એકમ સદિશ કોને કહેવાય? કોઈ બી સદિશને તેના મૂલ્ય વડે ભાગતા શું મળે છે આપણને? એકમ સદિશ મળે છે. આ એની વ્યાખ્યા થઈ. પર બીજો સિમ્પલ કન્સેપ્ટ તમે જુઓ તો એકમ સદિશ એટલે શું? તો જે સદિશનું બીજી વ્યાખ્યા જે સદિશનું મૂલ્ય એક એકમ એટલે કોઈ બી એકમ હોય શકે, એક એકમ હોય તેને એકમ સદિશ કહે છે. આ બીજી વ્યાખ્યા. એકમ સદિશ કોને કહેવાય? જેનું મૂલ્ય કેટલું હોય? એક હોય. એને આપણે એકમ સદિશ કહીશું. તો વાત બંને એક જ છે. આને સદિશને તેના મૂલ્ય વડે ભાગી દો ને તો એક એકમ જ મળે મૂલ્ય એનું. એટલે આ બંને વાત સરખી છે. ત્રીજી એક ઇમ્પોર્ટન્ટ વાત, એકમ સદિશ નો ઉપયોગ દિશા દર્શાવવા માટે, આ ખાસ વસ્તુ યાદ રાખજો, દિશા દર્શાવવા માટે થાય છે. આ બધી વાતો હમણાં પ્રૂવ કરીએ આપણે. એકમ સદિશનો ઉપયોગ શેના માટે થાય છે? દિશા દર્શાવવા માટે. આ બધી વાતોને હમણાં પ્રૂવ કરીશ, ત્રણે ત્રણ વાતોને. અને ચોથી વાત જે જાણકારી છે, એકમ સદિશ n કેપ, આજે દિશાની કરી છે, આને કેપ અથવા કેરેટ કહેવાય, વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય છે? એકમ સદિશને કેપ અથવા n કેપ અથવા n કેરેટ વડે દર્શાવાય છે. આ ખાસ નોંધ લેવી બધાએ. એકમ સદિશને કોના વડે દર્શાવાય? n કેપ અથવા n કેરેટ વડે દર્શાવાય છે. ક્લિયર? હા કે ના? એકમ સદિશને કોના વડે દર્શાવાય? n પર નિશાની કરવાની. આ નિશાનીને આપણે શું બોલીશું? કેપ અથવા કેરેટ. ઓકે? અને વાંચીશું આને n કેરેટ અથવા n કેપ. ઓકે? n કેપ વંચાશે. શું વંચાશે? n કેપ. ક્લિયર? n બી હોઈ શકે, એની જગ્યાએ x y z માટે આપણે સ્પેશિયલી લખીએ છીએ. હવે આને સમજીએ. જો એક એક્ઝામ્પલ સદિશ લઈએ આપણે. એ ની દિશામાં એકમ સદિશ આપણે લખીએ તો કઈ રીતના દર્શાવે? ધ્યાન આપજો. મેં લખ્યું n કે બરાબર સદિશ છેદમાં તેનું મૂલ્ય. પહેલી વ્યાખ્યા જો, સદિશને તેના મૂલ્ય વડે ભાગતા. આપણને કયો સદિશ મળે બેટા? એકમ સદિશ. આવડ્યું કે નહીં? સદિશને તેના મૂલ્ય વડે ભાગતા આપણને કયો સદિશ મળે છે? એકમ સદિશ મળે છે. બોલો ક્લિયર કે નહીં? આવડ્યું કે નહીં? બોલો, મેસેજ કરો. પહેલું ક્લિયર? સદિશને તેના મૂલ્ય વડે ભાગતા આપણને કયો સદિશ મળ્યો? એકમ સદિશ. હવે ઘણી જગ્યાએ તમને આવું પણ જોવા મળે. એ લખેલું હોય પાછળ નીચે n કેરેટ a, એનો મતલબ સદિશ a ની દિશામાંનો એકમ સદિશ. આને શું બોલાય? સદિશ a ની દિશામાંનો
એકમ સદિશ. એટલે આપણે ક્લિયર કરી દઈશું હવે. એકમ સદિશ એટલે શું ખબર પડી ને? કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા શું મળે? એકમ સદિશ. અચ્છા, ક્લિયર? આ ક્લિયર થઈ ગયું. હવે આ બેની વાત કરીએ. સદિશનું મૂલ્ય 1 એકમ હોય તેને એકમ સદિશ કહેવાય. તો જો એક એક્ઝામ્પલ અહીંયા સમજો. આપણે સદિશ a હોય એટલે એનો મતલબ શું? મૂલ્ય અને દિશા. હા કે ના? સદિશ એટલે શું? એની જોડે શું હોય? મૂલ્ય અને દિશા હોય. એવું લોજિકલી નથી આપણે ઓરિજિનલી આવું નથી લખતા, પણ બતાવું છું. હા કે ના? યસ ઓર નો? યસ, બિલકુલ ને. સદિશ જોડે શું હોય? મૂલ્ય અને દિશા. તો મૂલ્ય શું છે બેટા? a નું મૂલ્ય અને દિશા માટે શું વપરાય? n કેપ. ઓકે. હવે એકમ સદિશ એટલે સદિશને તેના મૂલ્ય વડે ભાગશો તો મૂલ્ય કટ થઈ જશે એટલે કેટલું મૂલ્ય વધશે? 1. બોલો ક્લિયર? હા કે ના? તમે કોઈ સદિશને તેના જ મૂલ્ય વડે ભાગશો એટલે અહીંયા મૂલ્ય વડે ભાગાશે એટલે મૂલ્ય કટ કેટલું વધશે? 1 મૂલ્ય. હા કે ના? યસ ઓર નો? બિલકુલ ક્લિયર. તો સદિશનું એક એકમ મૂલ્ય કઈ રીતના આવડ્યું કે નહીં? હા કે ના? યસ ઓર નો? ક્લિયર? આવડી ગયું. એટલે આ વાત બી ક્લિયર કે જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય તેને એકમ સદિશ કહેવાય. જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય તેને એકમ સદિશ કહેવાય. તો ખબર પડી ને? જો તમે આને મૂલ્ય વડે ભાગશો તો અહીંયા મૂલ્ય વડે ભાગાશે તો આ કટ થઈને જવાબ કેટલો આવશે? 1 * n કેરેટ. તો 1 શું થયું? મૂલ્ય. કોનું મૂલ્ય થયું? આ a ના એકમ સદિશનું. તો એકમ સદિશનું મૂલ્ય કેટલું હોય છે બેટા? 1 એકમ. ક્લિયર? અચ્છા, તો મૂલ્ય 1 એકમ છે. બચીશું મૂલ્ય વડે ભાગશો તો મૂલ્ય કટ તો બચશે શું? ખાલી દિશા. એટલે એકમ સદિશનો ઉપયોગ દિશા દર્શાવવા માટે થાય છે. બોલો હા કે ના? યસ ઓર નો? તમે મૂલ્ય ભાગી નાખશો સદિશને, આ સદિશ કહેવાય. તેને મૂલ્ય વડે ભાગશો તો મૂલ્ય કટ થઈને જવાબ કેટલો આવશે? 1. તો બચશે શું? દિશા. એટલે એકમ સદિશ શેના માટે વપરાય બેટા? દિશા દર્શાવવા માટે. એકમ સદિશ શેના માટે વપરાય છે? દિશા દર્શાવવા માટે વપરાય છે. બોલો ક્લિયર? આટલી વાતો ક્લિયર થઈ કે નહીં? એકમ સદિશ માટેની આટલી વાતો બિલકુલ ક્લિયર. તો આનું સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ, જલ્દીથી બેટા, જલ્દીથી. ઓકે, ડન? હા કે ના? યસ, બિલકુલ ક્લિયર. હવે સમજો મારી વાત. સરળતા ખાતર x y z જે અક્ષ આપણા છે, x y અને z, એ ત્રણ દિશાઓને ફિક્સ એકમ સદિશો આપી દીધેલ છે. તમને x અક્ષ અને y અક્ષ અને z અક્ષ એ દિશામાંના એકમ સદિશ ફિક્સ આપી દીધેલા છે. માની લો x, આ y અને આ z, આ ઓરિજિન. આને કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ કહેવાય. યામાક્ષ પદ્ધતિ કહેવાય, પર કઈ કહેવાય? કાર્ટેશિયન, જેમાં x y z આવે. ઓકે, હવે જો અહીંયાથી આ દિશા x ની દિશા દર્શાવવા માટે i કેપ કયો એકમ સદિશ વપરાય? i કેપ. યસ, ઓકે. y દિશા દર્શાવવા માટે j કેપ અને z દિશા દર્શાવવા માટે બેટા k કેપ.
x દિશામાંનો એકમ સદિશ i કેપ, y દિશામાંનો એકમ સદિશ j કેપ, z દિશામાંનો એકમ સદિશ k કેપ કહેવાય. બોલો પાકું કે નહીં? હા કે ના બેટા? યસ બિલકુલ આવડી ગયું. x દિશાનો એકમ સદિશ એટલે i કેપ, y દિશાનો એકમ સદિશ એટલે j કેપ અને z દિશાનો એકમ સદિશ એટલે k કેપ. બોલ આવડ્યું? પાકો? ચલીએ હવે એક વાત હું તમને લખાવું, એક એક્ઝામ્પલ લઈએ. સરસ એક્ઝામ્પલ. સદિશ a હું લઉં 5i કેપ. કેટલું લીધું મેં? 5i કેપ. આનો મતલબ શું છે? સદિશ a નું મૂલ્ય 5 છે અને એની દિશા કઈ છે? i કેપ એટલે x દિશામાં છે. તો આને દર્શાવવાનું થાય બેટા xy સમતલમાં. તો તમારે ઉગમ બિંદુથી 5 મૂલ્ય જવાનું અને આને લખાય 5i કેપ. યસ ઓર નો? આવડ્યું કે નહીં? બિલકુલ ક્લિયર. બીજો એક્ઝામ્પલ હું લઉં છું સદિશ b. b નું વેલ્યુ છે 10 j કેપ. કેટલું છે? b ની વેલ્યુ 10 અને દિશા કઈ છે? j કેપ. તો આને દર્શાવવું હોય સદિશ b ને, આ સદિશ a થયું. સદિશ b ને તમારે દર્શાવવું હોય તો ઉગમ બિંદુ આ x અને આ y, ઉગમ બિંદુથી કઈ દિશામાં જવાનું? y ની દિશામાં, ધન y ની દિશામાં. એટલે અહીંયા લખાશે 10 j કેપ. બોલ આવડ્યું? યસ ઓર નો? 10 j કેપ. j કેપ એટલે કઈ દિશામાં? y દિશામાં. બીજું એક્ઝામ્પલ, ત્રીજું c બરાબર -3i કેપ. આ x અને આ y, આ ઉગમ બિંદુ 0. બતાવો -3i કેપ એટલે મૂલ્ય તો 3 છે પર -i એટલે કઈ દિશા કહેવાય? +i એટલે x દિશા. તો -i એટલે કઈ દિશા બેટા? -x દિશા. એટલે આપણે -x માં આવવાનું, +x કહેવાય. અને કેટલું મૂલ્ય લેવાનું? 3. આ 3. તો c સદિશ શું લખાય? -3i કેપ. બોલો હા કે ના? આવડ્યું કે નહીં બેટા? z નું આપણે ડ્રો નથી કરતા કેમ કે z આમ ડ્રો કરવું પડશે. તો ઇટ ઇઝ ઓકે, તમે સમજી ગયા. આમ +z અને અંદર -z. જે બી હોય k કેરેટ દિશા દર્શાવો. તો અહીંયા યાદ રાખજો કઈ રીતના દર્શાવવામાં આવ્યું. ઓકે? યસ ઓર નો? પાક્કું? x અક્ષની દિશા દર્શાવવા માટે i કેરેટ, y અક્ષની દિશા દર્શાવવા માટે j કેરેટ, z અક્ષની દિશા દર્શાવવા માટે k કેરેટ અથવા કેપ તમે બોલી શકો છો. બોલો આટલું ક્લિયર થયું? તો આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો. ડન? સ્ક્રીનશોટ થયું? ડન. યસ, બિલકુલ ક્લિયર, બિલકુલ ક્લિયર બેટા. હવે આપણે જોવાનું છે સદિશનું લંબ દિશામાં વિભાજન. હવે આવશે એ ટોપિક તમારે સદિશનું લંબ દિશામાં વિભાજન. સદિશનું લંબ દિશામાં વિભાજન. કોઈ પણ દિશા નહીં. હવે કઈ દિશા? લંબ દિશામાં વિભાજન. ક્લિયર? તો અગેન આપણે અહીંયા આ x અને આ y અક્ષ લઈએ છે બંને, આ ઉગમ બિંદુ. ઓકે? જે પહેલા ઉદાહરણ લીધું તો એ સદિશ, એનો એ જ સદિશ અહીંયા ઉદાહરણ લઈશું. ઉગમ બિંદુમાંથી માની લો આ છે આપણો સદિશ a OP. ક્લિયર?
પાકું? એમાં જે શીખવાડ્યું હતું કે a ના શીર્ષ પરથી y ને સમાંતર x પર લંબ દોર દેવાનો, એક લાઈન દોર દેવાની, લંબ ના બોલો તો ચાલશે પણ એ ઓટોમેટિક લંબ થઈ જશે, અને x ને સમાંતર એક લાઈન ડ્રો કરવાની છે. યસ ઓર નો? તો y ને સમાંતર લાઈન ડ્રો કરીએ તો માની લો આ q બિંદુ પર આવે છે, અને x ને સમાંતર આના a ના શીર્ષ પરથી લાઈન ડ્રો કરીએ x ને સમાંતર, તો આ માની લો r બિંદુ પર આવે છે. ક્લિયર? હા કે ના બોલો બેટા? યસ ઓર નો? યસ. હવે આ જે બન્યું, જે પહેલા આપણે શું લખતા હતા, લેમ્બડા સદિશ e હતું, યાદ કરો. લેમ્બડા સદિશ e, લેમ્બડા એટલે મૂલ્ય, આને કહેવાય a નું x દિશામાં મૂલ્ય. હા કે ના? ચાલે ને? લેમ્બડા ઇન્ટુ a કર્યું હતું, એનો મતલબ શું હતું? મૂલ્ય, અને કઈ દિશા છે? a ની દિશા છે. અહીંયા બી આ દિશામાં સદિશ a નું x ની દિશામાં મૂલ્ય કેટલું છે? ax. સદિશ a નું x દિશામાં મૂલ્ય, અને એ દિશા દર્શાવવા માટે આપણે શું કરીએ છીએ બેટા? i કેપ. પાકો? આને શું લખાશે? લેમ્બડા a સદિશ, એ જ રીતના ax અને i કેરેટ એટલે એ દિશાનું એકમ સદિશ. પાકો? મૂલ્ય અને દિશા. સિમિલરલી અહીંયા જો આ શું બનશે? y દિશાનો સદિશ. y દિશામાં મૂલ્ય માની લો કેટલું છે? ay, અને y દિશા દર્શાવવા માટે શું છે બેટા? j કેપ. બોલો ક્લિયર આટલું? હા કે ના? એ અહીંયા હતું આપણે યાદ છે, μ ઇન્ટુ b સદિશ, એટલે μ મૂલ્ય અને b એ દિશા. પાક્કું કે નહીં? હમણાં કર્યું એવું ને એવું જ કરવાનું છે, સેમ ટુ સેમ. કશું જ નવું નથી, કશું જ નવું નથી. પર અહીંયા તમે જોશો કે આ ખૂણો છે ને બેટા 90 બનશે, આ ખૂણો બી 90 બનશે, એટલે લંબ દિશામાં વિભાજન થઈ ગયું, અને આ શું બની જશે? લંબચોરસ. કા ચોરસ બી બને, જો આ સરખા હોય તો ચોરસ બને, નોર્મલી આ લંબચોરસ બને. સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે, પણ આ લંબચોરસ બની ગયો. યસ, કેમ કે કયા દિશામાં વિભાજન છે બેટા? લંબ દિશામાં વિભાજન છે. હવે તમે સ્વવાચનની રીત લખો, તો એનાથી તમે લખી શકો સદિશ OP બરાબર શું લખાય બેટા? જો તો સદિશ OP બરાબર, સદિશ OP બરાબર સદિશ OQ વત્તા સદિશ OR. ક્લિયર? OP સદિશ એટલે બેટા સદિશ A, OQ સદિશ એટલે ax into i કેરેટ, અને OR એટલે શું બેટા? ay j કેરેટ. બોલો ક્લિયર? હા કે ના? આ તો એનું એ જ છે, લેમ્બડા a સદિશ વત્તા mu b સદિશ. બોલો હા કે ના બેટા? આ તો એનું એ જ છે બેટા, લેમ્બડા a સદિશ mu b સદિશ. બોલો એગ્રી? ખાલી અહીંયા દિશા કઈ થઈ ગઈ બેટા? x અને y બંને એકબીજાને શું છે? લંબ, એટલે લંબ દિશામાં વિભાજન. બોલો પાક્કું? મેસેજ કરો, ax i કેરેટ પ્લસ ay j કેરેટ. એકદમ સિમ્પલ, કશું જ અઘરું નથી. હવે અહીંયા આનું મૂલ્ય કેટલું અને એનો x અક્ષ સાથેનો ખૂણો કેટલો એ પણ આપણે જાણીશું. અને એ જો ખૂણો આપેલો હોય તો ખૂણાના સંદર્ભમાં આ ax અને ay કેટલા, એટલે બે કન્સેપ્ટ આપણે શીખવાનું છે. બે કન્સેપ્ટ આપણે શીખવાના છે. પહેલું આપણે શું શીખવાનું છે? વિભાજન કરતા આવડ્યું કે નહીં આવડ્યું? પાક્કું? જો આની જગ્યાએ સદિશ b હોત તો શું લખતા? bx i કેરેટ વત્તા by j કેરેટ. આની જગ્યાએ સદિશ c હોત તો શું લખતા? cx i કેરેટ અને cy j કેરેટ. અહીંયા આપણે ડિટેલમાં લખી દઈએ, ax એટલે શું? સદિશ a નું x દિશામાં મૂલ્ય.
યાદ આવ્યું ને ફિઝિક્સમાં કેટલા માર્ક? dx ay એટલે શું? સદિશ a નું y દિશામાં મૂલ્ય. અને જો આ કેમિસ્ટ્રીની વાત, કેમિસ્ટ્રીમાં કેટલા માર્ક? પછી બાયોલોજી તો બાયોલોજીમાં, પર અત્યારે આપણે બે અક્ષ જોઈ રહ્યા છે x અને y, 2D 2 ડાયમેન્શન. બોલો ક્લિયર? આવડી ગયું? ત્રિકોણની રીત બી કરી શકો છો બેટા. ત્રિકોણની રીત ax i કેરેટ ay j કેરેટ, કેમ કે આ ay j કેરેટ છે તો અહીંયા પણ આ પણ શું થશે બેટા? ay j કેરેટ જ થશે. પહેલો સદિશ દોર્યો, એના શીર્ષ પરથી બીજો સદિશ દોર્યો, પહેલાની વૃક્ષ બીજાના શીર્ષને જોડતો સદિશ, એ બેનો સરવાળો દર્શાવાય. એટલે a એટલે શું લખાય બેટા? a એટલે શું લખાય? સદિશ a એટલે શું લખાય? ax i કેરેટ વત્તા ay j કેરેટ. બોલો આવડી ગયું? ત્રિકોણની રીતે પણ સેમ, સબાચરની રીતે તો કરી જ, અને ત્રિકોણની રીતે પણ આપણે કરી શકીએ છીએ. તો આનો સ્ક્રીનશોટ લઈ લો. હજુ આગળ વાત કરવાની છે બે કેસની. આપણે બે કેસની વાત કરવાની છે બેટા. હજુ બે કેસની. થીટા હોય તો શું? ડન? સ્ક્રીનશોટ? હા, યસ, ડન ને? બિલકુલ ક્લિયર, બિલકુલ ક્લિયર. ચલો, ક્લિયર ને? આવડ્યું કે નહીં? હવે આપણે ખૂણાની વાત કરીએ થોડી. જો માની લો x છે અને આ y છે, આ સદિશ છે. તમને આ સદિશ આપ્યો હોય અને આ ખૂણો θ આપ્યો હોય, માની લો આ ખૂણો કેટલો આપ્યો બેટા? θ. તો આનો આ ઘટક કેટલો થશે? આટલા વાત કરી તો ભાઈ આ a છે, આ કઈ બાજુ કહેવાય? પાસેની બાજુ. તો તમને ખબર છે cos θ એટલે શું? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ શોધવી હોય તો શું થાય? કર્ણ ગુણ્યા cos θ. ક્લિયર? કર્ણ ગુણ્યા cos θ. તો અહીંયા કર્ણ છે, એનું મૂલ્ય કેટલું? a કહેવાય. સદિશ a નું મૂલ્ય a કહેવાય. અને એની પાસેની બાજુ શોધવી હોય તો આ 90 છે, તો કર્ણ ગુણ્યા cos θ. આ કે કર્ણ ગુણ્યા cos θ. સિમિલરલી આ જે બાજુની વાત કરો છો એ આ બાજુ બરાબર જ થાય. તો કર્ણ સામેની બાજુ તમને ખબર છે બેટા sin θ શું લખાય? sin θ શું લખાય? સામેની બાજુ છેદમાં કર્ણ. તો જો તમારે સામેની બાજુ શોધવી હોય તો તમે શું કરશો? કર્ણને અહીંયા મૂકશો એટલે શું લખાશે? કર્ણ ગુણ્યા sin θ. સામેની બાજુ અને પાસેની બાજુ આ રીતના શોધાય. તો ખૂણાની સામેની બાજુ શોધવી હોય તો તમે શું લખશો? કર્ણ ગુણ્યા sin θ. ક્લિયર? હા કે ના બોલો, મેસેજ કરો. યસ ઓર નો? હા કે ના? એટલે આ જે છે બેટા એને x દિશાનું મૂલ્ય કહેવાય, અને આ જે છે એને y દિશાનું મૂલ્ય એટલે ay કહેવાય. ay કહેવાય. y દિશાનું મૂલ્ય a sin θ, x દિશાનું મૂલ્ય a cos θ. આ a sin θ તો આ બી a sin θ થાય ને બેટા? કે સપાચર બન્યું. લંબચોરસની બંને સામસામેની બાજુ હોય એ સમખી જ હોય ને. ચલો, ક્લિયર આટલું? એટલે તમે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો. સદિશ a એટલે આપણે શું લખ્યું? ax i કેરેટ પ્લસ ay j કેરેટ. ax એટલે શું બેટા? a cos θ i કેરેટ વત્તા a sin θ j કેરેટ. a cos θ i કેરેટ વત્તા a sin θ j કેરેટ. અને આ પણ સાચું જ છે, બંને વસ્તુ સમાન છે. બોલો આવડ્યું કે નહીં સદિશનું લંબ ઘટકમાં વિભાજન? તો આનો સ્ક્રીનશોટ લો ફટાફટ. સ્ક્રીનશોટ લો બેટા. ડન? યસ, બિલકુલ બિલકુલ. ઇંગ્લિશમાં અમને રેક્ટેન્ગ્યુલર કમ્પોનન્ટ પણ કહેવાય. કયા કમ્પોનન્ટ કહેવાય અમને? રેક્ટેન્ગ્યુલર. કેમ કે અહીંયા લંબચોરસ એટલે રેક્ટેંગલ બને છે, એટલે આને રેક્ટેન્ગ્યુલર કમ્પોનન્ટ્સ પણ કહેવાય, લંબ ઘટકો. પાકો? ચાલો.
આટલું આવડ્યું? યસ, બિલકુલ આવડી ગયું. એટલે તમને ક્લિયરિટી બેસવી જોઈએ. સદિશ, કોઈ બી સદિશ લખવું હોય તો કઈ રીતના એનું લખાય ભાઈ? AXI કેરેટ, AYJ કેરેટ. ઓકે, યસ, બિલકુલ. હવે માની લો આપણે અલગ અલગ સદિશ લઈએ. બેટા આ લંબ દિશા છે, અહીંયા આપણે હવે સદિશ B લીધું અને આ થીટા લીધું, ખૂણો થીટા છે માની લો. તો તમે સદિશ B શું લખશો બોલો? B નો x દિશામાંનો ઘટક વત્તા B નો y દિશામાંનો ઘટક. એટલે આને y ને સમાંતર લાઈન દોરી B ના શીર્ષમાંથી અને x ને સમાંતર લાઈન દોરી B ના શીર્ષમાંથી. તો આ તમને મળશે BXI કેરેટ અને આ તમને મળશે BYJ કેરેટ. બોલો ક્લિયર? અને BX શું લખાશે? આ ત્રિકોણ અલગથી તમને બતાવું છું. આ થીટા છે, આ B નું મૂલ્ય B, આ B નો x દિશાનું મૂલ્ય અને આ B નો y દિશાનું મૂલ્ય. તો B નો x દિશામાંનું મૂલ્ય એટલે આનો x ઘટક. x ઘટક એટલે શું લખાય? કર્ણ ગુણ્યા cos. ખૂણાનો પાસેનો ઘટક. પાસેનો ઘટક એટલે શું? કર્ણ ગુણ્યા cos. સામેનો ઘટક શું કહેવાય? ખૂણાની સામેનો ઘટક કર્ણ ગુણ્યા sin. સામેનો એટલે sin, ખૂણાની સામેનો એટલે sin, ખૂણાની પાસેનો એટલે cos. બોલો પાક્કું? તો આને તમે શું લખી શકો? B cos theta I caret plus B sin theta J caret. ક્લિયર છે? આ બીજા સદિશ B ની વાત કરી. બોલો કોઈ ડાઉટ? આવડ્યું? સ્ક્રીનશોટ લઈ લો. એક સદિશ હજુ વાત કરીશું, C સદિશ. પર હવે થોડી દિશા બદલીશું. શું બદલીશું? દિશા બદલીશું. ચલો, હવે આપણે દિશા બદલવી પડશે, કેમ કે ગમે તે દિશામાં હોઈ શકે. ગમે તે દિશામાં હોઈ શકે. ચલો આપણે દિશા બદલી. બેટા દિશા બદલીએ છીએ. આ XY તો ખરા જ. હવે એક સદિશ C એક બીજા ચરણમાં આપેલો છે. કયા ચરણમાં આપેલો છે બેટા? બીજા ચરણમાં આપેલો છે. ઓકે, કયા ચરણમાં આપેલો છે? બીજા ચરણમાં આપેલો છે. તો એ C સદિશ તો શું લખાશે? CXI કેરેટ પ્લસ CYJ કેરેટ. તમે એવું વિચારતા હોય તો ખોટું છે. કેમ ખોટું છે? જો એના શીર્ષ પરથી આવું ગમે એના શીર્ષ પરથી y ને સમાંતર, તો આ દિશા મળી તમને. આ ઘટક શું લખાય? x દિશાનો ઘટક I કેરેટ કે માઈનસ I કેરેટ? માઈનસ I કેરેટ. ખબર પડી કે નહીં? બીજા ચરણમાં x શું હોય? માઈનસ, અને એના શીર્ષમાંથી x ને સમાંતર એના શીર્ષમાંથી x ને સમાંતર લાઈન ડ્રો કરો તો તમને કયો ઘટક મળી ગયો? y ઘટક. એ તો ઉપર છે, ધન કહેવાય. એટલે માઈનસ CX I કેરેટ પ્લસ CYJ કેરેટ. બોલો ક્લિયર છે બેટા? હા કે ના? મેસેજ કરો. યસ ઓર નો? મેસેજ કરો ફટાફટ. ક્લિયર છે? ઓકે, યસ. હવે આપણે ત્રીજો એક ઘટક લઈએ. ત્રીજો તો પતી ગયો. ચોથો સદિશ લઈએ, D સદિશ. D સદિશ એ કોઈ બી દિશામાં હોઈ શકે બેટા. આ x છે અને આ y છે. માની લો કે આ દિશામાં છે D સદિશ. તો એના બે ઘટક શોધવા હોય તો શું કરવાનું? સમાંતર દોરવાના. સમાંતર એના શીર્ષમાંથી એક લાઈન દોરવાની સમાંતર y ને. તો આ કયો ઘટક મળશે? x ઘટક. અને એક સમાંતર લાઈન દોરવાની કોની દિશામાં? કોને સમાંતર દોરવાની? x ને સમાંતર. એ કયો ઘટક આપશે? y ઘટક. ઓકે, ક્લિયર? તો આને શું લખાશે? dx I કેરેટ. આગળ આવશે માઈનસ, કેમ કે આ દિશા છે. અને આને શું લખાશે? માઈનસ dy j કેરેટ. નીચે છે એટલે આપણો D સદિશ અહીંયા શું બનશે? માઈનસ dx I કેરેટ માઈનસ dy j કેરેટ. બોલો ક્લિયર છે બેટા? હા કે ના? સદિશનું વિભાજન આવડી રહ્યું છે કે નહીં? યસ, બિલકુલ. આ રીતના સદિશનું વિભાજન થશે. લંબ દિશામાં વિભાજન. ઓકે, તો હવે આપણને વિભાજન કરતા આવડી ગયું.
ધ્યાન આપજો. વિભાજન કરતા આવડી ગયું તો એક વસ્તુ અહીંયા શીખીશું, સદિશનું મૂલ્ય અને દિશા શોધવા. શું શોધવાનું છે? મૂલ્ય અને દિશા. એકદમ લલ્લુ ટોપિક છે, અમને આવડે છે. ધ્યાન આપજો. આપણે આવી રીતના અત્યારે ભણ્યા x અને આ y. આ સદિશ એ લીધો, બરાબર. આ ખૂણો થીટા લીધો. આ સમાંતર દોર્યું કોને? y ને, એટલે x ઘટક મળ્યું ax i કેરેટ. સમાંતર એના શીર્ષમાંથી દોર્યું ay j કેરેટ આપણને મળ્યું. બીજી વાત, આ ઘટક બોલું છું ને, તો એ ઘટકને, જે ઘટક બોલે છે એને પ્રક્ષેપણ કહેવાય. શું કહેવાય? પ્રક્ષેપણ કહેવાય. હા કે ના? શું કહેવાય? પ્રક્ષેપ. ઘણી જગ્યાએ ઘટક લખેલું હોય, ઘણી જગ્યાએ પ્રક્ષેપ લખેલું હોય. તો આપણને આવડવું જોઈએ, આવડવું જ જોઈએ. યસ, ઘટકને બીજું શું કહેવાય બેટા? પ્રક્ષેપણ કહેવાય. શું કહેવાય? પ્રક્ષેપણ કહેવાય. ક્લિયર કરજો. હવે સદિશનું મૂલ્ય અને દિશાની વાત કરી છે, તો આની જગ્યાએ તમે આવું વિચારી શકો, a નું મૂલ્ય a, આ દિશાના ઘટકનું મૂલ્ય ax, અને આ થશે ay, અને આ થશે થીટા. બોલો હા કે ના? કયો ખૂણો બનશે આ? બોલો. આ તો 90 બનશે સર. યસ, 90 બનશે ને. x ને લંબ, આના શીર્ષ પરથી x ને લંબ અને y ને સમાંતર લાઈન થઈ, તો 90 બનશે. ઓ, તો પાયથાગોરસ મૂલ્ય શોધવા માટે તમારે લગાવવાનું પાયથાગોરસ. ભણ્યા છો તમે પાયથાગોરસ પ્રમેય? શું લખી શકશું? બોલો ડાયરેક્ટ. કર્ણનો વર્ગ બરાબર બીજી બે બાજુઓના વર્ગોનો સરવાળો. તો ખાલી a નું મૂલ્ય લખવું હોય તો આનું શું કરવું પડશે? વર્ગમૂળ. બોલો આવડ્યું કે નહીં? હા કે ના બેટા? પાયથાગોરસનો પ્રમેય અનુસાર તમે શું કહી શકો છો? કર્ણ બરાબર વર્ગમૂળમાં બીજી બે બાજુઓના વર્ગોનો સરવાળો. દિશા માટે તમે લગાવશો tan થીટા. શું લગાવશો? tan થીટા. tan થીટા એટલે શું? સામેની બાજુ, સામેનો ઘટક, અને પાસેની બાજુ એટલે પાસેનો ઘટક. બોલો ક્લિયર? tan થીટા બરાબર શું થશે? ay/ax. અને જો તમે થીટા લખતા હોય તો tan ની સામેની બાજુ જશે અને ઇન્વર્સ ફંક્શન કહેવાય. ay/ax. આને કયો ફંક્શન કહેવાય બેટા? ઇન્વર્સ. tan ઇન્વર્સ, બંનેનું ઇન્વર્સ લઈ લો તો tan કટ, અને આ બાજુ tan ઇન્વર્સ આવી જશે, આ બાજુ tan ઇન્વર્સ આવી જશે ay/ax. આ થઈ ગયું મૂલ્ય અને આ થઈ ગઈ દિશા. હવે તમે કહેશો સાહેબ તમે દિશા કહીને ખૂણો શોધ્યો, તો બેટા લોજિકલ વાત છે ને. આ દિશા છે, બરાબર? આ દિશા. હવે તમારે થોડી તો અહીંયા ખૂણો બનાવવો છે, દિશા બદલાઈ ગઈ. યસ, તો એ ખૂણો બી તો દર્શાવે છે ને. જેમ ખૂણો બદલાય એમ દિશા બદલાય ને, એટલે ખૂણો એ દિશા દર્શાવશે. એટલે તમે આ રીતના સોલ્વ કરી શકો છો. બોલો ક્લિયર? હા કે ના? સદિશનું લંબ ઘટકોમાં વિભાજન કરતા આવડ્યું? બિલકુલ ક્લિયર. તો બેટા આનું શું લઈ લો? તમે સ્ક્રીનશોટ લઈ લો બેટા.